સમાજના બંધારણ અંગે સુરેન્દ્રનગરમાં સભા યોજાઈ। અલ્પેશ ઠાકોર, ગેનીબેન સહિતના નેતાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ઠાકોર સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। સભામાં સમાજના બંધારણના અલગ અલગ મુદ્દે ચર્ચા કરાઈ। વ્યસન મુક્તિમાં યુવાનો પર ખોટા કેસ ન કરવા ગેનીબેને અપીલ કરી। દસાડામાં પીઆઈની બદલી બાબતે અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો। સમાજના કામ માટે બધા એક સ્ટેજ ઉપર આવ્યા છે। 16 જેટલા મુદ્દાઓનો જે એમને કાર્યક્રમ જે નક્કી કર્યો છે એનું સારી રીતે સમાજ બંધારણ અમલમાં મૂકી અને એનું પાલન કરે એ આ વર્તમાન સમયની માંગ છે। કુરિવાજોમાંથી બહાર નીકળવા માટે પાટડી દસાડા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું। એમાં બંધારણ જે નક્કી કરવામાં આવ્યું છે એમાં કુરિવાજોમાંથી બહાર નીકળવું અને ખોટા દેખાડામાંથી બહાર નીકળવું એ પ્રકારનું બંધારણ એની શુભકામના આપવા માટે આવ્યો હતો અને સાથે સમાજના દર્શન કરવા માટે આવ્યો હતો। બીજો વિષય હતો કે અહીંયા દારૂબંધી માટે લડતા કેટલાક યુવાનો પર ખોટો કેસ કરવામાં આવેલો, મારવામાં આવેલો।